બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સુપર સોફ્ટ દૂધીનો આ નવો નાસ્તો તમારો ફેવરિટ થઈ જશે. એના માટે આપણે 1 કપ રવો લેશું અને એમાં અડધો કપ બેસન એડ કરીશું, અડધો કપ દહીં અને અડધો કપ પાણીની જરૂરિયાત મુજબ એડ કરી અને થીક બેટર તૈયાર કરીશું. પછી થોડી વાર માટે બેટરને ઢાંકી રહેવા દેશું. પછી એમાં 1.5 કપ જેટલી દૂધી ખમણી એડ કરી દેશું, સારી રીતે મિક્સ કરીશું. એના લીધે બેટર છે ને થોડું પતલું થશે, એટલે બેટર પહેલાં જ આપણે થીક રાખવાનું. હવે આદુ મરચાંની પેસ્ટ અને મીઠું તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. અને આ નાસ્તો સુપર સોફ્ટ બને ને એના માટે આપણે થોડો બેકિંગ સોડા એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરી દેશું. અને હવે તરત જ આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં સેટ કરી દેશું. એક સરખું લેવલ કરી દેવાનું, એટલે નાસ્તો એક સરખો તૈયાર થાય. હવે સ્ટીમરમાં રાખી આપણે 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી દેશું. પછી સ્ટીમ થઈ જાય ને એટલે હલકું ઠંડુ કરી મનગમતા શેપમાં કટ કરી લેશું. આમાંય તમે ખાઈ શકો, પણ આપણે ક્રિસ્પી કરવા માટે 1 ચમચી તેલમાં રાઈ અને તલ એડ કરી એક સાઈડથી ક્રિસ્પી કરી લેશું. પછી બીજી સાઈડથી ક્રિસ્પી કરી ગરમા ગરમ સર્વ કરીશું.